નંબર 2 અજીત 155 ખેડૂત મિત્રો, અજીત 155 હાલમાં ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે, ખાસ કરીને બિનપિયત અને ઓછા પાણીવાળા વિસ્તારોમાં. આ વેરાયટીનો પાકવાનો સમયગાળો અંદાજે 140થી 150 દિવસ જેટલો રહે છે. ટૂંકા સમયની વેરાયટી હોવાથી શિયાળુ વાવેતર કરવામાં સરળતા રહે છે અને પાક સમયસર તૈયાર થઈ જાય છે. છોડની ઊંચાઈ અંદાજે 140થી 155 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. છોડ મજબૂત અને સીધો વિકાસ કરતો હોવાથી વરસાદ અને પવનમાં પણ સારી રીતે ઊભો રહે છે. આ વેરાયટીના મૂળ ઊંડા જતા હોવાથી પાણીની અછતમાં પણ છોડ જમીનમાંથી ભેજ ખેંચી લે છે અને સારું ઉત્પાદન આપે છે. જીંડવાનું વજન અંદાજે 5થી 7 ગ્રામ જેટલું રહે છે. જીંડવા કદમાં મોટા અને સારી રીતે ખુલતા હોવાથી વીણવામાં સરળતા રહે છે અને મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. કપાસ હલવો, સફેદ અને સારી ગુણવત્તાવાળો જોવા મળે છે, જેના કારણે બજારમાં સારી માંગ રહે છે. પાન રૂવાટીવાળા હોવાથી ચૂસિયા જીવાત સામે કુદરતી રીતે સારું રક્ષણ મળે છે. ઉપરાંત બોલગાર્ડ 2 ટેકનોલોજીને કારણે ઈયળના ઉપદ્રવ સામે પણ સારું રક્ષણ મળે છે, જેથી દવાનો ખર્ચ ઓછો થાય છે. યોગ્ય સંભાળ અને સારા પોષણ સાથે આ વેરાયટીમાંથી ખૂબ સારું અને સ્થિર ઉત્પાદન મેળવી શકાય છે. વાવણની માટે મેથી જુલાઈ મહિનો ઉત્તમ માનવામાં આવે છે. 2 લાઇન વચ્ચે 4 ફૂટ અને 2 છોડ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવું. જીંડવું બેસવાની શરૂઆત થાય ત્યારે બોરોનનો છંટકાવ કરવાથી જીંડવું મજબૂત બને છે અને ખરતું ઓછું થાય છે. એટલે બિનપિયત વિસ્તાર માટે અજીત 155 ખેડૂતો માટે એક ઉત્તમ પસંદગી સાબિત થઈ શકે છે.